મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન પર બારામતી ખાતે હજારો લોકો હવે ભેગા થઈ રહ્યા છે। મહારાષ્ટ્રમાં 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે। પવાર પરિવારના તમામ સદસ્યો બારામતી ખાતે જવા રવાના થઈ ગયા છે। તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે અજીત પવારના એ ચાર્ટર પ્લેન વિશે અને સાથે આ ચાર્ટર પ્લેનમાં તેમની સાથે કોણ કોણ હતું કે જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। महाराष्ट्र सहित देशभर में नायब मुख्यमंत्री अजित पवारना निधन पर शोकनी लागणी फरी वળી છે। महाराष्ट्र राज्य में आवनारा 3 दिवस माटे राजकीय शोकनी जाहेरात करवामां आवी छे, जे अंतर्गत कोईपण सरकारी काम करवामां नहीं आवे। साथे ज राष्ट्रध्वज अर्धी काठीए फरकाववामां आवशे। राष्ट्रपति द्रौपदी मुर्मू, वडाप्रधान नरेन्द्र मोदी, लोकसभाना विरोध पक्षना नेता राहुल गांधी सहित अनेक राजकीय आगेवानोए आ घटनाने लईने शोक व्यक्त कर्यो छे। હવે વાત કરીએ અજીત પવારના એ ચાર્ટર પ્લેનની, તો તેનું નામ લિયરજેટ 45 હતું। તેનું રજિસ્ટ્રેશન VTSSK તરીકે કરાવવામાં આવ્યું હતું, જેનું સંચાલન ઓપરેટર VSR નામની કંપની દ્વારા કરવામાં આવતું હતું। તો હવે આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। महाराष्ट्र के उप मुख्यमंत्री और जमीन से जुड़े हुए जननेता श्रीमान अजीत दादा पवार, इनका एक विमान के एक्सीडेंट में बहुत ही दुखद निधन हुआ है। इसकी वार्ता आने के बाद समूचे महाराष्ट्र में बहुत ही दुख का वातावरण तैयार हुआ है। हम सभी के लिए इस प्रकार के जननेता को खोना एक अपरिमित इस प्रकार की हानि है। व्यक्तिगत मेरे लिए वो एक बहुत ही दमदार और दिलदार इस प्रकार के मित्र थे और हम दोनों ने साथ में काफी संघर्ष का काल भी देखा है और अब दृढ़ता के साथ महाराष्ट्र के विकास में जब वो योगदान दे रहे थे और एक बहुत लंबी पारी वो खेलेंगे, ऐसी परिस्थिति थी। ऐसे समय उनका निकल जाना, मैं ऐसा मानता हूं कि इसके लिए हमारे पास कोई शब्द भी नहीं है और उनके परिवार पर और उनका जो बृहद परिवार है राष्ट्रवादी कांग्रेस पार्टी, उसके पदाधिकारी कार्यकर्ताओं पर ये जो दुख आया है, ये सहना बहुत कठिन है। इस दुख की बेला में हम सब लोग उनके साथ में हैं। अभी जो उनका परिवार है वो जब बारामती पहुंचेगा, उसके बाद उनसे चर्चा करके आगे की सारी चीज़ें ज्ञात की जाएगी। मैं उप मुख्यमंत्री एकनाथ जी शिंदे, हम सभी लोग अभी कुछ समय में बारामती जाएंगे और उसके बाद आगे की चीज़ें आप तक हम पहुंचाएंगे। सुबह मैंने आदरणीय प्रधानमंत्री जी को और आदरणीय गृह मंत्री जी को इसकी पूरी जानकारी दी। उन्होंने भी इस घटना पर बहुत दुख व्यक्त किया है। सभी लोग एक प्रकार से शॉक में हैं और अब आगे की जो भी कार्रवाई है वो जैसे तय होगी वैसे आप लोगों को बताया जाएगा। बात करिए अजीत पवारना ए चार्टर प्लेननी, तो तेनु नाम લિચરજેટ 45 હતું। તેનું રજિસ્ટ્રેશન VTSSK તરીકે કરાવવામાં આવ્યું હતું, જેનું સંચાલન ઓપરેટર VSR નામની કંપની દ્વારા કરવામાં આવતું હતું।
આ ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 8:10 ઉડાન ભરવામાં આવી હતી અને 8:45 વાગ્યાની આસપાસ તે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. આ અકસ્માત બારામતી ખાતે લેન્ડિંગ વખતે સર્જાયો છે. આ ચાર્ટર પ્લેનને ઉડાડનાર બંને પાયલટ અનુભવી હતા, પરંતુ વિઝિબિલિટી શૂન્ય હોવાના લીધે આ અકસ્માત થયો હોવાનું હવે સામે આવ્યું છે. તો હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે પૂરતી તપાસ કરવામાં આવે અને હવે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA દ્વારા આ દુર્ઘટનામાં તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એવું કહ્યું છે કે આ સમગ્ર દુર્ઘટનાની તપાસ સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવે. તો બીજી તરફ VSR એવિએશન નામની કંપનીએ દાવો કર્યો છે કે આ વિમાન પૂરી રીતે સુરક્ષિત હતું. અજીત પવારની સાથે આ ચાર્ટર પ્લેનમાં પાયલટ સુમિત કપૂર અને સંભાવી પાઠક આ પ્લેન ઉડાડી રહ્યા હતા. આ ઉપરાંત અજીત પવારના PSOHC અને સિક્યુરિટી સ્ટાફના સદસ્ય વિદિત જાધવ ઉપરાંત ફ્લાઇટ એટેન્ડન્ટ પિંકી માળી પણ આમાં સવાર હતા. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.